વિદ્યાર્થી મિત્રો, આપણે આજે ધોરણ 10 ગણિત પ્રકરણ નંબર 6 ત્રિકોણનો પ્રારંભ કરવા માટે જઈ રહ્યા છીએ. વિદ્યાર્થી મિત્રો, પરીક્ષાની દ્રષ્ટિએ આ પ્રકરણ ખૂબ જ અગત્યનું છે. આ પ્રકરણમાંથી એકાદો પ્રમેય પૂછાય, એકાદો 2 માર્કનો દાખલો પૂછાય અને એકાદી પાયથાગોરસ આધારિત રાઇડર પૂછવાની શક્યતા છે. વિદ્યાર્થી મિત્રો, આ પ્રકરણ પરીક્ષાની દ્રષ્ટિએ ઉપયોગી છે. આપણે ભૂમિતિનો પાયો બેઝ એની આપણે સમજ મેળવીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, આ પ્રકરણની હાઇલાઇટ આપી તો સૌથી પહેલા તમને તો કે પ્રકરણ 3 ની અંદર સૌથી પહેલા સમરૂપતાની વાત કરેલી, પ્રકરણ 6 ની અંદર સૌથી પહેલા સમરૂપતાની વાત કરેલી છે કે સમરૂપ બહુકોણ કોને કહેવાય. એના ઉપરથી આપણે ત્રિકોણ પ્રકરણ ભણવાના છે, એટલે કે સમરૂપ ત્રિકોણની વાત આવશે. સમરૂપ ત્રિકોણ આધારિત પ્રમેયો છે જે સાબિત કરવાના છે, જે પરીક્ષામાં પૂછાય છે. ત્યાર પછી બે ત્રિકોણની સમરૂપતાને આધારે ક્ષેત્રફળ આધારિત પ્રમેય આવશે. વિદ્યાર્થી મિત્રો, એના દાખલા અને પ્રમેય એ પરીક્ષામાં પૂછાય છે. આ ઉપરાંત કાટકોણ ત્રિકોણ આધારિત પાયથાગોરસનો પ્રમેય, એનો પ્રતીક પ્રમેય એ પણ અગત્યના છે. એને આધારે દાખલાઓ અને એને આધારે રાઇડર છે, એનો વિદ્યાર્થી મિત્રો આપણે અભ્યાસ કરવાનો છે. તો સૌથી પહેલા આ પ્રકરણની શરૂઆત, પ્રકરણનું નામ ત્રિકોણ છે પણ સમરૂપ આકૃતિની વિશે વાત કરેલી છે. વિદ્યાર્થી મિત્રો, તો સૌથી પહેલી વસ્તુ આપણા મગજની અંદર સમરૂપ શબ્દ આપણા માટે નવો છે કે સમરૂપતા એટલે શું. એટલે આપણા મગજમાં જે પહેલો પ્રશ્ન થાય વિદ્યાર્થી મિત્રો કે સમરૂપતા એટલે શું, તો એનો જવાબ છે આપણે પહેલા મગજમાં બેસાડવો પડે કે સમરૂપતા એટલે શું. તો વિદ્યાર્થી મિત્રો, એક વર્ષ પાછળ લઈ જાઓ તમને. 9મા ધોરણમાં તમે એકરૂપતાનો અભ્યાસ કરેલો છે, તો આ વસ્તુ તમને ખબર છે કે એકરૂપતા એટલે શું. બે આકૃતિઓ એકરૂપ ક્યારે કહેવાય, ત્યારે 9મા ધોરણમાં તમને સમજાવ્યું હતું કે જેના કદ અને આકાર સમાન હોય. જેના કદ અને આકાર વિદ્યાર્થી મિત્રો સમાન હોય એ બધી આકૃતિઓ છે એ એકરૂપ આકૃતિ કહી શકાય. જેના કદ અને આકાર છે એ સમાન હોય. અહીંયા એ જ વસ્તુ પર એક વખત આકૃતિ દોરી સમજાવું છું. અહીંયા એ જ વસ્તુ કહે છે કે જેના આકાર સમાન હોય, જેના આકાર છે એ સમાન હોય. જો બરોબર સાંભળજો વિદ્યાર્થી મિત્રો, જેના આકાર છે એ સમાન હોય, કદ છે એ સમાન હોય કે ન હોય એ જરૂરી નથી. જેના આકાર સમાન હોય, કદ સમાન હોય તે વાંધો નથી, સમાન ન હોય તે વાંધો નથી. તો એવી આકૃતિઓ છે એ સમરૂપ બને. હવે આના ઉપરથી આ બંને વસ્તુ સમજીએ વિદ્યાર્થી મિત્રો કે જેના કદ અને આકાર સમાન હોય. કદ દાખલા તરીકે હું અહીંયા કોઈ એક ત્રિકોણ દોરું છું, જો બરોબર સાંભળજો. આ ત્રિકોણ દોરેલો છે મેં. અહીંયા મેં સમબાજુ ત્રિકોણ દોરવાનો પ્રયત્ન કરેલો છે. હવે આકાર સરખા કરવા હોય મારે, તો આ ત્રિકોણમાં જેટલો ખૂણા મેં સમબાજુ ત્રિકોણ એટલે 60 નો જો 60 અંશના ખૂણા બનશે, તો જેટલા ખૂણા જે માપના ખૂણા હોય તો બીજી આકૃતિ એના જેવી જ મારે દોરવી પડશે. ખૂણા આકાર એવો જ, વધારામાં એવી જ આકૃતિ. એનો અર્થ એ થાય વિદ્યાર્થી મિત્રો કે આ બાજુનું માપ છે એટલે 2 લાઈનિંગ વડે, આ બાજુનું માપ છે હું 3 લાઈનિંગ વડે દર્શાવું છું એટલું જ માપ છે, અને આ બાજુના માપમાં 1 લાઈનિંગ કરેલી છે વિદ્યાર્થી મિત્રો 1. બીજું અહીંયા નંબર 1 નો ખૂણો છે, અહીંયા નંબર 1 નો ખૂણો, 2 નંબરનો ખૂણો, 2 નંબરનો ખૂણો, 3 નંબરનો ખૂણો અને 3 નંબરનો ખૂણાઓ સરખા હોય. એટલે કે કદ અને આકાર સરખા છે વિદ્યાર્થી મિત્રો. એનો અર્થ એ થાય કે એક આકૃતિ ઉપર બરોબર બંધ બેસતી બીજી આકૃતિ બેસાડી શકાય.
બંધ બેસતીનો અર્થ એ થાય કે એક આકૃતિ ઉપર બીજી આકૃતિ આપણે રાખી વિદ્યાર્થી મિત્રો તો કોઈ ફેરફાર થાય નહીં, એને આપણે એકરૂપ શબ્દ વાપરેલો છે એના માટે. સાદું એક ઉદાહરણ આપું વિદ્યાર્થી મિત્રો, અહીંયા જો બરોબર કે મારા હાથના બે પંજાઓ, જો બરોબર સાંભળજો, મારા બે હાથના પંજાઓ એકરૂપ કહી શકાય, કારણ કે કદ અને આકાર છે કેવા છે, સરખા છે. એક આકૃતિ ઉપર બીજી આકૃતિ બરોબર બંધ બેસતી જોઈ શકાય છે. બરોબર સાંભળો, જુઓ, એક આકૃતિ ઉપર બરોબર બીજી આકૃતિ બંધ બેસતી હોય તો એ બંને એકરૂપ છે એમ કહી શકાય. આકાર અને કદ સમાન હોવા જોઈએ, એ એકરૂપ બને. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા એ જ વાત કરીએ છીએ. બીજી વાત કે અહીંયા સમરૂપતાની અંદર અહીંયા એમ કીધું છે ને આકાર સમાન હોવા જોઈએ, કદ છે એ સરખા હોય તો ભલે, ન હોય તો પણ ભલે. તો એનો અર્થ એ થાય, આકૃતિ દ્વારા સમજીએ. દાખલા તરીકે મેં એક નાનો સમબાજુ ત્રિકોણ લીધો છે, આકાર સરખો કરવા માટે સમબાજુ ત્રિકોણ, અને અહીંયા એક બીજો સમબાજુ ત્રિકોણ દોરું છું. સમબાજુ એટલા માટે કહું છું વિદ્યાર્થી મિત્રો, એટલે કે આ ખૂણો છે એ 60 અંશનો છે. આ સમબાજુ ત્રિકોણ, અહીંયા સમબાજુ ત્રિકોણ એટલે કે 60 અંશનો ખૂણો, આ 60 અંશનો ખૂણો અને આ પણ 60 અંશનો ખૂણો. એટલે કે બંનેના આકાર કેવા છે વિદ્યાર્થી મિત્રો, સરખા છે, કારણ કે બંને સમબાજુ ત્રિકોણ છે. જો બરોબર સાંભળો, જે કહેવા માંગીએ છે એ બરોબર નિરાંતે સમજો. દાખલા તરીકે હું એક આવો ત્રિકોણ લઉં, સમદ્વિબાજુ ત્રિકોણ, અને એક છે એ કાટકોણ ત્રિકોણ લઉં તો બેના આકાર સરખા નથી, કારણ કે દરેક ખૂણા અલગ અલગ છે, આકાર જ બદલી જાય છે. અહીંયા સમરૂપ બનવા માટે જેના આકાર છે એ સમાન હોવા જોઈએ. તો બંને ત્રિકોણના પ્રકારો છે વિદ્યાર્થી મિત્રો એ હંમેશા સમાન જ હોવા જોઈએ. બે આકૃતિ છે એના પ્રકાર છે, ત્રિકોણ લઈએ તો ત્રિકોણના પ્રકાર, ચતુષ્કોણ લઈએ તો ચતુષ્કોણના પ્રકાર સમાન હોય તો જ આકૃતિ સરખી થશે. એટલે કે આ ખૂણાઓ છે સરખા હોય વિદ્યાર્થી મિત્રો તો જ એ સમરૂપ બની શકે. એટલે કે હવે અહીંયા જો, અહીંયા આકાર છે સમાન છે પણ કદ કેવું છે, અલગ અલગ છે. બંને કદ સરખા હોય તો વાંધો નથી, સમરૂપ કહી શકાય. આનો અર્થ એ છે વિદ્યાર્થી મિત્રો, કૌંસમાં એટલા માટે લખેલું છે કે બધી જ એકરૂપ આકૃતિઓ હોય ને, બધી એકરૂપ આકૃતિને સમરૂપ કહી શકાય, કારણ કે અહીંયા કદ અને આકાર બંને સમાન હોવા જોઈએ. અહીંયા આકાર સમાન હોવા જોઈએ પણ કદ ગમે એવું ચાલશે. નાનું મોટું કદ હશે તો વાંધો નહીં, પણ એક જ સરખું કદ થઈ જાય તો એકરૂપ બની જશે. એટલે કે બધી એકરૂપ આકૃતિઓ છે એ સમરૂપ બનશે, પરંતુ બધી જ સમરૂપ આકૃતિઓ છે એ એકરૂપ બની શકે નહીં. બરાબર સાંભળજો કે દરેક એકરૂપ આકૃતિ સમરૂપ બનશે, પરંતુ બધી જ સમરૂપ આકૃતિ એકરૂપ બની શકે નહીં. હવે જો સાંભળો, તો અહીંયા હું માનું છું ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો સમરૂપતાની સમજ, જે રીતે મેં મારા બે હાથના પંજાનું ઉદાહરણ આપ્યું તો વિદ્યાર્થી મિત્રો એકરૂપ છે, એમ મારા હાથનો પંજો અને તમારા હાથનો પંજો ભેગો કરશો વિદ્યાર્થી મિત્રો તો બનશે એવું કે એ આકાર સરખા છે પરંતુ એના કદ કેવા થઈ જશે વિદ્યાર્થીઓ, અલગ અલગ થશે. એટલે કે મારા હાથનો પંજો અને તમારા હાથનો પંજો એ સમરૂપ બનશે, પરંતુ આપણા જ બે હાથના પંજાઓ છે એ હંમેશા એકરૂપ હોય છે. આ ખાસ યાદ રાખજો. હવે કેટલી આકૃતિઓ એકરૂપ હોઈ શકે, કેટલી આકૃતિ સમરૂપ હોઈ શકે. દાખલા તરીકે એક ઉદાહરણ જોતા જઈએ. દાખલા તરીકે બે રેખાખંડ લો, આ રેખાખંડ AB, આ રેખાખંડ AB અને આ કોઈ એક રેખાખંડ CD છે વિદ્યાર્થી મિત્રો. અહીંયા જોઈ શકાય છે બંનેના આકાર સમાન છે. બે રેખાખંડો હંમેશા સમરૂપ જ હોય. જો આ એકરૂપ ક્યારે બને કે જો આ બે રેખાખંડની લંબાઈ સરખી હોય ને વિદ્યાર્થી મિત્રો તો એ બંને રેખાખંડ છે ને એ એકરૂપ બની શકે. બે રેખાખંડો, કોઈ પણ બે રેખાખંડો હંમેશા સમરૂપ જ હોય છે. બીજું, આ પહેલું ઉદાહરણ સમરૂપ માટે. બીજું ઉદાહરણ લઈ લઈએ વિદ્યાર્થી મિત્રો કે આ કોઈ એક વર્તુળ છે અને આ બીજું વર્તુળ લઈ લો. બે ભિન્ન વર્તુળો છે ને વિદ્યાર્થી મિત્રો હંમેશા સમરૂપ, કારણ કે આકાર સરખો છે, કદની કોઈ વાત નથી કરી, પરંતુ આ બે વર્તુળની ત્રિજ્યા સરખી હોય ને તો એ એકરૂપ બનશે.
પરંતુ આપણે સમરૂપની વાત કરીએ છીએ એટલે કે આ બે વર્તુળો છે એ હંમેશા સમરૂપ હોય છે. બે ચોરસ, બરાબર સાંભળજો, બે ચોરસ. અહીંયા જો આકૃતિ ત્રીજું ઉદાહરણ આપું છું કે આ એક ચોરસ લઉં અને આ બીજો એના કરતા મોટો ચોરસ લઉં, તો આ બે ચોરસ છે ને એ હંમેશા, વિદ્યાર્થી મિત્રો, બે ચોરસ હંમેશા સમરૂપ જ હોય છે. તો બરોબર યાદ રાખો વિદ્યાર્થી મિત્રો, બે રેખાખંડ હંમેશા સમરૂપ હોય છે, બે વર્તુળો હંમેશા સમરૂપ હોય છે, બે ચોરસ છે એ પણ હંમેશા કેવા હોય છે? સમરૂપ હોય છે. તો કેવા એ માંગીએ છે વિદ્યાર્થી મિત્રો, એ જ રીતે બે લંબચોરસ હંમેશા સમરૂપ હોય છે, બે સમબાજુ ત્રિકોણ હંમેશા સમરૂપ હોય છે, બે કાટકોણ ત્રિકોણ હંમેશા સમરૂપ હોય છે. પણ શરત એ કાટકોણ ત્રિકોણની અંદર, કાટકોણ ત્રિકોણમાં ખૂણાઓ કેવા હોવા જોઈએ? સરખા જ હોવા જોઈએ. દાખલા તરીકે ત્રિકોણ ABC છે, એમાં B કાટકોણો છે A45 અને B45 છે, તો બીજા ત્રિકોણમાં 45 45 અને 90 જોવા જોઈએ. નહીં તો બે કાટકોણ ત્રિકોણ સમરૂપ ન બને. પણ એમ કહી શકાય કે બે સમબાજુ ત્રિકોણો હંમેશા સમરૂપ બને છે. કારણ કે સમબાજુ ત્રિકોણની અંદર ખૂણાઓ ત્રણે ત્રણ ખૂણા 60 અંશના જ હોય છે, એમાં ફેરફાર હોતો નથી. એટલે કે બે સમબાજુ ત્રિકોણના આકાર હંમેશા સરખા થશે. બે સમદ્વિબાજુ ત્રિકોણ લ્યો તો એના આકાર હંમેશા સરખા નહીં હોય. બે સમદ્વિબાજુના આકાર સરખા ન હોય, બે વિષમબાજુના આકાર હંમેશા સરખા ન હોય, બે કાટકોણ ત્રિકોણના આકાર હંમેશા સમાન ન હોય. પણ બે સમબાજુ ત્રિકોણ હોય એના આકાર હંમેશા સમાન જ હોય. એટલે કોઈ પણ બે સમબાજુ ત્રિકોણ લઈએ તો એ હંમેશા સમરૂપ જ બને છે વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા બરોબર એક વસ્તુ સમજવાનો પ્રયત્ન કરો વિદ્યાર્થી મિત્રો કે અહીંયા સમરૂપ આકૃતિ કોને કહી શકાય? કે એવી જ આકૃતિ સમરૂપ બનશે કે જેના આકાર છે, આકાર સમાન હોય પરંતુ એને કદ વિશે કોઈ સ્પષ્ટતા કરેલી નથી. એટલે કે કદ સમાન હોય તો વાંધો નથી, કદ સમાન ન હોય તો પણ વાંધો નહીં, પણ કદ વિશે એક સામાન્ય ડેફિનેશન આપણે હવે ભણવાના છીએ. કારણ કે આપણે સમરૂપ ત્રિકોણની વાત કરવાની છે, એ પહેલા સમરૂપ બહુકોણની આપણે પણ વાત કરવા માંગીએ છીએ વિદ્યાર્થી મિત્રો. તો ચાલો આપણે જોઈએ સમરૂપ બહુકોણ કોને કહેવાય, એની સમજૂતી આપણે તમને આપીએ છીએ. તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે સમરૂપ બહુકોણની વાત કરવા માંગીએ છીએ. એની વ્યાખ્યા સરસ મજાની બોર્ડ પર લખેલી છે, તમે નોટ્સની અંદર એ લખી નાખજો. વ્યાખ્યા છે, જો બે બહુકોણોમાં અનુરૂપ ખૂણાઓ સમાન હોય, અને અનુરૂપ બાજુઓના માપ સમપ્રમાણમાં હોય, તો એવી જે બે આકૃતિ છે એવી આકૃતિને સમરૂપ બહુકોણ તરીકે ઓળખી શકાય. અહીંયા એક ઉદાહરણ લીધું છે વિદ્યાર્થી મિત્રો. આ વ્યાખ્યા સમજાવીએ છીએ તમને જે કે ત્રિકોણ ABC અને ત્રિકોણ DF એક બહુકોણ છે. કારણ કે ત્રિકોણ હોય, ચતુષ્કોણ હોય, પંચકોણ હોય, બધાને બહુકોણ કહી શકાય. તો અહીંયા મેં એક ત્રિકોણનું ઉદાહરણ લીધેલું છે વિદ્યાર્થી મિત્રો. અહીં ત્રિકોણ ABC અને ત્રિકોણ DF આપેલ છે, બરોબર. જુઓ અહીં કીધું છે જો બે બહુકોણ અનુરૂપ ખૂણાઓ એકરૂપ હોય તો પહેલો પ્રશ્ન અનુરૂપ ખૂણા કોને કહેવાય? તો કે ત્રિકોણ ABC અને DF વચ્ચે કુલ 6 સંગતતાઓ હોય વિદ્યાર્થી મિત્રો. ત્રિકોણ ABC અને DF વચ્ચે કુલ 6 સંગતતાઓ હોય. એટલે કે અહીંયા જો બરોબર સમજીએ કે ABC એને સંગત DEF લઈ શકાય. તો કે A ને અનુરૂપ D, B ને અનુરૂપ E અને C ને અનુરૂપ F હોય. પછી ABC અને D, F અને E પણ લઈ શકાય. ABC અને D, F, E એટલે કે A ને અનુરૂપ D એનો અર્થ એ થાય, B એને અનુરૂપ F અને C એને અનુરૂપ E થશે. અહીંયા A એને અનુરૂપ D, B ને અનુરૂપ F અને C એને અનુરૂપ E લઈ શકાય. આ જ રીતે અલગ અલગ સંગતતાઓ લખતો જાઉં છું વિદ્યાર્થી મિત્રો. ABC સંગતતા આ E, D અને F, ABC સંગતતા E, F અને D, ABC સંગતતા F, D અને E, ABC સંગતતા
F E અને D વિદ્યાર્થી મિત્રો કોઈ 6 શક્યતા કરતા વધારે કોઈ શક્યતા મળશે નહીં શક્યતા એટલે કે એની ગોઠવણી એને અનુરૂપ A સાથે D ગોઠવો B સાથે E ગોઠવો C સાથે F ગોઠવો એ જ રીતે આ બાજુ ABC કોન્સ્ટન્ટ રાખી દઈએ અને આ રીતે આપણે એ બે ત્રિકોણો છે એની ગોઠવણી રજૂ કરી શકીએ જે ગોઠવણી કરીએ છે એ ગોઠવણીને સંગતતા કહેવાય તો અહીંયા ABC અને DF માટે દાખલા તરીકે હું ગોઠવણી લઉં છું કે ABC સંગતતા DF તો અહીંયા જો બરાબર સાંભળજો કે જે શરત આપેલી છે તે શું કહેવા માંગે છે બે પ્રકારની શરત છે પહેલી શરત છે અનુરૂપ ખૂણાઓ છે વિદ્યાર્થી મિત્રો સમાન હોવા જોઈએ અનુરૂપ ખૂણાઓ એટલે કે A છે એને અનુરૂપ ખૂણો એની સંગતતા જે લીધેલી છે એના આધારે A છે એને અનુરૂપ ખૂણો D થશે B છે એને અનુરૂપ ખૂણો E થશે અને C છે વિદ્યાર્થી મિત્રો એને અનુરૂપ ખૂણો F થશે એટલે કે પહેલી શરતને આધારે અનુરૂપ ખૂણાઓ સમાન હોવા જોઈએ કે ખૂણો A અને D સમાન હોવા જોઈએ ખૂણો B અને ખૂણો E છે એ પણ સમાન હોવા જોઈએ ખૂણો C અને ખૂણો F એ સમાન હોવા જોઈએ એટલે અહીં નંબરિંગ આપું છું કે આ 1 નંબર આ 2 નંબર અને આ 3 નંબર આ 1 2 અને 3 એટલે કે એક સાથે 1 નું માપ સરખું છે 2 સાથે 2 નું માપ સરખું છે 3 સાથે 3 નું માપ સરખું છે વિદ્યાર્થી મિત્રો એટલે કે પહેલી શરત બરાબર યાદ રાખો કે એની કોઈ ચોક્કસ પ્રકારની ગોઠવણી માટે એને શબ્દો અપ્લાય કરો સંગતતા માટે કે ત્રિકોણ કીધું હોય તો ત્રિકોણના શિરોબિંદુઓ માટેની સંગતતા માટે અનુરૂપ ખૂણાઓ જે છે એના માપ સમાન હોવા જોઈએ એટલે કે A નું માપ છે એટલું D નું હોવું જોઈએ B છે એટલું E નું હોવું જોઈએ C એટલું જ માપ F નું હોવું જોઈએ આપેલી શરત બીજું એમ કીધું છે વિદ્યાર્થી મિત્રો બીજી શરત જુઓ તથા પછી બીજી શરત લખેલી છે અહીંયા જુઓ કે અનુરૂપ બાજુઓના માપ સમપ્રમાણમાં હોવા જોઈએ અનુરૂપ બાજુ એટલે કે AB જોતા જજો AB એની અનુરૂપ બાજુ કોણ થાય છે DE આ અહીંયા ગુણોત્તર ઉપરથી પણ કે સંગતતા ઉપરથી પણ તમે મેળવી શકો AB એટલે પહેલા બે અને અહીં DE એટલે પહેલા બે એટલે કે AB એની અનુરૂપ બાજુ DE થાય અનુરૂપ બાજુઓના માપ સમપ્રમાણમાં હોવા જોઈએ એનો અર્થ એ થાય કે અનુરૂપ બાજુઓનો ગુણોત્તર છે ગુણોત્તર એટલે કે ભાગાકાર સરખો હોવો જોઈએ એટલે કે AB અને DE નો જેટલો ભાગાકાર થાય વિદ્યાર્થી મિત્રો એટલો જ બધી જ બાજુઓ છે એનો ગુણોત્તર સમાન હોવો જોઈએ તો કે BC એના છેદમાં EF BC એના છેદમાં EF બરાબર AC એના છેદમાં DF AC એના છેદમાં DF એટલે કે અનુરૂપ બાજુઓ છે વિદ્યાર્થી મિત્રો એનો ગુણોત્તર લીધો AB છેદમાં DE પહેલી અનુરૂપ બાજુનો ગુણોત્તર બીજી અનુરૂપ બાજુ છે BC એની અનુરૂપ બાજુ EF એનો ગુણોત્તર છે અને ત્રીજી બાજુ AC અને DF એનો ગુણોત્તર AC છેદમાં DF તો કે અનુરૂપ બાજુનો ગુણોત્તર જે સમાન હોવો જોઈએ એનો અર્થ એ થાય કે બાજુઓ સમપ્રમાણમાં છે તો અહીંયા જે બીજી શરત છે કે અનુરૂપ બાજુના માપ છે સમપ્રમાણમાં હોવા જોઈએ એનો અર્થ એ થાય કે અનુરૂપ બાજુઓનો ગુણોત્તર છે એ સરખો હોવો જોઈએ વિદ્યાર્થી મિત્રો તો બરાબર સાંભળજો કે અહીંયા બે આકૃતિઓ સમરૂપ બનવા માટે ભૌમિતિક રીતે કઈ બાબતની જરૂર છે તો કે એમના શિરોબિંદુઓની આપેલી સંગતતા માટે શિરોબિંદુઓ જે છે ABC ત્રિકોણ લઈ અને DF લઈ તો એના શિરોબિંદુ A B અને C બીજા ત્રિકોણના શિરોબિંદુ D E અને F થશે વિદ્યાર્થી મિત્રો બરાબર સાંભળો જે કહેવા માંગીએ છે તેના જે આકૃતિ સમરૂપ આપણે બતાવવાની હોય તેમના શિરોબિંદુઓ વચ્ચેની આપેલી સંગતતા માટે કોઈ સંગતતા આપેલી હોય અનુરૂપ ખૂણાઓ છે એના માપ સમાન હોવા જોઈએ તથા અનુરૂપ બાજુઓના માપ છે એ સમપ્રમાણમાં હોવો જોઈએ એનો અર્થ એ થાય કે અનુરૂપ બાજુઓનો ગુણોત્તર સરખો હોવો જોઈએ વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો આ બે શરતનું પાલન થાય તો એવા બહુકોણ છે બધા એ બહુકોણને સમરૂપ બહુકોણ તરીકે ઓળખી શકાય વિદ્યાર્થી મિત્રો પણ હવે જે કહેવા માંગીએ છે એ બરાબર સાંભળજો કે જે બહુકોણની બાજુઓ 3 હોય ત્યારે આ બંને શરત સ્વતંત્ર રીતે વર્તે છે તો એનો અર્થ શું જો સાંભળજો
જ્યારે કોઈ બહુકોણની બાજુ 3 હોય, 3 બાજુ એટલે ત્રિકોણની આકૃતિ થશે, તો ત્રિકોણની અંદર આ બંને શરત છે સ્વતંત્ર રીતે વર્તે છે. સ્વતંત્ર એટલે શું કે એક શરતનું પાલન થાય તો એની રીતે બીજી શરતનું વિદ્યાર્થી મિત્રો પાલન થઈ જશે. એક શરતનું પાલન થાય તો ઓટોમેટિક બીજી શરતનું પાલન થઈ જાય, કે બીજી શરતનું પાલન કરીએ તો એની રીતે પહેલી શરતનું પાલન થઈ જાય. તો મગજની અંદર યાદ રાખો કે ત્રિકોણ માટે માત્ર અનુરૂપ ખૂણા જ સમાન હોય ને તો બાજુઓ એની રીતે સમપ્રમાણમાં થઈ જાય છે. અથવા તો જો કોઈ ત્રિકોણમાં બાજુઓ સમપ્રમાણમાં હોય ને તો અનુરૂપ ખૂણા છે એની રીતે સમાન જ થઈ જાય છે. એટલે કે બંને શરત છે એ સ્વતંત્ર રીતે વર્તે છે. પણ ત્રિકોણ 3 બાજુ કરતા વધારે બાજુઓ માટે, 3 બાજુઓ કરતા વધારે બાજુઓ માટે વિદ્યાર્થી મિત્રો આ બંને શરતનું પાલન થવું જોઈએ. શા માટે? એક ઉદાહરણ આપો વિદ્યાર્થી મિત્રો, જુઓ અહીંયા 3 કરતા વધારે બાજુ લઉં છું. અહીંયા એક ચોરસ દોરું છું. આકૃતિ જો બરોબર, આ ચોરસમાં બધા જ ખૂણા છે એ 90 અંશના હોય કે આપણે ખબર છે, અને દરેક બાજુનું માપ 4-4 સેન્ટીમીટર લઉં છું અહીંયા. બીજો એક સમબાજુ ત્રિકોણ, સમબાજુ ચતુષ્કોણ રચું છું અહીંયા. આ સમબાજુ, આ દરેક બાજુના માપ 4-4 સેન્ટીમીટર લઉં છું. હવે વિદ્યાર્થી મિત્રો આપણને એટલી ખબર છે કે ચતુષ્કોણના 4 ખૂણાના માપનો સરવાળો 360 થાય. સમબાજુ ચતુષ્કોણ છે, સામસામેના ખૂણાઓના માપ પણ સરખા હોય છે એટલી આપણે ખબર છે. એને આધારે હું એટલું તો કહી શકું ને કે આ ખૂણો 90 અંશનો નથી. એટલું તો સમબાજુ અહીંયા છે, સમબાજુ ચતુષ્કોણ છે, એની 4 બાજુ સરખી છે એટલી જરૂર છે. તો આ ખૂણો 90 અંશનો નથી. દાખલા તરીકે આ ખૂણો 70 અંશનો છે વિદ્યાર્થી મિત્રો, તો સામેનો ખૂણો પણ 70 અંશનો જ હોય, કારણ કે સમબાજુમાં સામસામેના ખૂણાઓ છે એ સમાન થાય. આ 70 હોય તો આ ખૂણો 110 જ થાય, તો આ ખૂણો પણ 110 અંશ થાય છે. જો બરાબર, એટલે કે એનો સરવાળો છે વિદ્યાર્થી મિત્રો 360 થઈ ગયો છે. હવે અહીંયા જુઓ, અનુરૂપ બાજુ દાખલા તરીકે ABCD નામ આપો વિદ્યાર્થી મિત્રો, અને આને PQRS નામ આપો. તો અનુરૂપ બાજુ AB એના છેદમાં PQ, જોતા જજો, AB એના છેદમાં PQ એની કિંમત 1 રહેશે, 4/4 એટલે 1. એ જ રીતે BC એના છેદમાં QR 4/4 એટલે 1. CD એના છેદમાં SR 4/4 એટલે 1. AB એના છેદમાં PS 4/4 એટલે 1. એટલે કે અનુરૂપ બાજુઓ, એટલે કે જે બીજી શરત હતી કે અનુરૂપ બાજુઓના માપ સમપ્રમાણમાં છે, પરંતુ વિદ્યાર્થી મિત્રો ખૂણાઓ ક્યાં સમાન છે, તો આ આકૃતિ સમરૂપ ન બને. કેવા એ માંગીએ છે કે ત્રિકોણ હોય ને, ત્રિકોણમાં કોઈ એક શરતનું પાલન કરીએ ને તો બીજી એની રીતે શરતનું પાલન થઈ જ જાય. પણ ત્રિકોણ કરતા વધારે, 3 કરતા વધારે બાજુ વાળો કોઈ પણ પ્રકારનો બહુકોણ હોય તેમાં બંને શરતનું પાલન થવું જ જોઈએ, તો જ તે સમરૂપ બનશે. એ સિવાય સમરૂપ બની શકે નહીં. તો વિદ્યાર્થી મિત્રો, જે રીતે ચોરસ અને સમબાજુ આપ્યું એ જ રીતે લંબચોરસ અને ચોરસ આપી શકાય, કારણ કે લંબચોરસના ખૂણા 90 અંશના જ હોય, ચોરસના બધા ખૂણા 90 અંશના હોય. એટલે કે બધા ખૂણાઓ છે વિદ્યાર્થી મિત્રો એ અનુરૂપ ખૂણા એકરૂપ છે, પણ અનુરૂપ બાજુના માપ સરખા થશે નહીં, કારણ કે એક ચોરસ છે વિદ્યાર્થી મિત્રો અને એક શું છે, લંબચોરસ છે. એટલે કે પહેલી શરતનું પાલન થશે. દરેક ખૂણાઓ છે કાટખૂણા છે, એટલે કે પહેલી શરતનું પાલન થઈ ગયું કે એ અનુરૂપ ખૂણાઓ છે એ એકરૂપ છે, એટલે કે એના માપ સરખા છે, પણ અનુરૂપ બાજુના માપ સમપ્રમાણમાં થશે નહીં, કારણ કે આ દાખલા તરીકે આટલું જ માપ છે તે 1/1 થાય, આના કરતા બમણું માપ છે તે 1/2 આવી જશે. તો વિદ્યાર્થી મિત્રો, કેવા એ માંગીએ છે કે ત્રિકોણ માટે આ બે શરતોમાંથી કોઈ પણ એક શરતનું પાલન થાય તો ઓટોમેટિકલી બીજી શરતનું પાલન થઈ જશે. પણ ત્રિકોણ કરતા વધારે બાજુ ધરાવતો કોઈ પણ પ્રકારનું બહુકોણ હોય અને એને સમરૂપ બતાવવા માટે બંને શરતનું પાલન થવું જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, સમરૂપતાની આટલી સમજ સ્વાધ્યાય 6.1 પહેલા છે. સ્વાધ્યાય 6.1 ખૂબ જ સહેલું છે વિદ્યાર્થી મિત્રો. તો ચાલો આપણે સ્વાધ્યાય 6.1 ની શરૂઆત કરીએ.
વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય 6.1 ખૂબ જ નાનું છે. તમને જે અત્યાર સુધી સમજૂતી આપેલી છે વિદ્યાર્થી મિત્રો, એ સમજૂતીને આધારે આપણે બધા જ ટૂંકા પ્રશ્નો છે કે જે એક એક માર્કના પ્રશ્નોમાં વિદ્યાર્થી મિત્રો પૂછી શકાય એવા પ્રશ્નો છે સ્વાધ્યાય 6.1 ની અંદર આવેલા છે. આખું સ્વાધ્યાય 6.1 બોર્ડમાં મેં લખી નાખ્યું છે. આપણે નિરાંતે સમજીએ વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય 6.1. હવે જો બધા વર્તુળો ખાલી જગ્યા હોય છે. અહીંયા ઉદાહરણ આપ્યું હતું. બધા જ વર્તુળો હંમેશા કેવા હોય છે? સમરૂપ હોય છે. બે વિકલ્પ છે, એકરૂપ અને સમરૂપ. તો સમરૂપ તો હોય જ. તો બે વર્તુળો સમરૂપ હોય છે. એ જ રીતે બધા જ ચોરસો ખાલી જગ્યા હોય છે. તો કોઈ પણ પ્રકારના ચોરસ, એનું ઉદાહરણ તમને આપ્યું હતું વિદ્યાર્થી મિત્રો. તો કોઈ પણ પ્રકારના ચોરસ હોય તો એ હંમેશા સમરૂપ જ હોય છે. બધા ખાલી જગ્યા ત્રિકોણ સમરૂપ હોય છે. તમને ત્રિકોણનું ઉદાહરણ પણ આપ્યું છે વિદ્યાર્થી મિત્રો કે બે સમરૂપ ત્રિકોણ હોય ને, બે સમબાજુ ત્રિકોણ હોય ને, તો એ હંમેશા સમરૂપ બને. કારણ કે સમદ્વિબાજુની અંદર શું તે ખૂણાઓ સરખા હોવા જોઈએ. બધા સમદ્વિબાજુ ત્રિકોણો સમરૂપ હોતા નથી, એટલે કે એની અંદર સમબાજુ હશે. એક્સરસાઇઝ 2 એ પછી વિદ્યાર્થી મિત્રો નીચેની જોડીના બે જુદા જુદા ઉદાહરણ આપવાના છે. એટલે કે તમને સમજાયું તો આકૃતિ દોરીને કે સમરૂપ કઈ આકૃતિ સમરૂપ બને, કઈ આકૃતિ સમરૂપ ન બને. તો સમરૂપ આકૃતિના ઉદાહરણ આપવાના છે. તો હમણાં જ અહીંયા સૌથી પહેલા બે પ્રશ્નો છે. બે વર્તુળો હંમેશા સમરૂપ હોય ને બે ચોરસ હોય સમરૂપ હોય જ હંમેશા. તો એ બે ઉદાહરણ તો થઈ ગયા. અહીં લખેલું છે કે કોઈ પણ બે ચોરસ હંમેશા સમરૂપ હોય છે. કોઈ પણ બે વર્તુળો હંમેશા સમરૂપ હોય છે. હજી લખવું હોય કે બે સમબાજુ ત્રિકોણો છે એ પણ હંમેશા સમરૂપ હોય છે, એ લખી શકાય. બે રેખાખંડો છે હંમેશા સમરૂપ છે, એવું લખી શકાય. બે કાટખૂણા હંમેશા સમરૂપ છે, એવું લખી શકાય. તો આ બેને બદલે ઘણા બધા ઉદાહરણ થઈ શકે. અહીંયા એક્સરસાઇઝ 2 માં બીજું છે સમરૂપ ન હોય તેવી આકૃતિઓ. તો સમરૂપ ન હોય આકૃતિ મેં તમને સમજાવ્યું હતું કે ચોરસ અને સમબાજુ છે એ સમરૂપ નથી. ચોરસ અને લંબચોરસ છે એ પણ સમરૂપ નથી. સમબાજુ ત્રિકોણ એની સાથે બીજો કોઈ પણ ત્રિકોણ લઈ લો, કાટકોણ લઈ લો, તો એ સમરૂપ નથી. સમબાજુ ત્રિકોણ એની સામે વિષમબાજુ ત્રિકોણ લઈ લો તો એ પણ સમરૂપ નથી. સમદ્વિબાજુ ત્રિકોણ કોઈ પણ બે લઈ લો તો એ હંમેશા સમરૂપ નથી. તો અહીંયા જો બે ઉદાહરણ હતા, બે જ લેખા છે કે કોઈ સમબાજુ ત્રિકોણ અને ગુરુકોણ ત્રિકોણ છે સમરૂપ ન હોય. બીજું છે સમબાજુ ત્રિકોણ અને કાટકોણ ત્રિકોણ છે એ સમરૂપ ન જ હોય. હવે એ પછી એક્સરસાઇઝ નંબર 3 છે વિદ્યાર્થી મિત્રો કે નીચેની આકૃતિ સમરૂપ છે કે નહીં તે જણાવો. હું ન બોલતો હોય તો વિદ્યાર્થી મિત્રો મેં આ જ પ્રકારનું સમબાજુ અને ચોરસનું ઉદાહરણ સમજૂતી વખતે આપેલું કે શા માટે સમરૂપ નથી એ પણ કીધું હતું. અહીંયા જોઈ શકાય છે આ બાજુઓ છે, ચતુષ્કોણ સમબાજુ ચતુષ્કોણ PQRS છે, એની બાજુઓના માપ 1.5 સેન્ટીમીટર છે. અહીંયા એક ચોરસ ABCD આપેલો છે, એની બાજુઓના માપ 3 સેન્ટીમીટર છે. એટલે કે અનુરૂપ બાજુ લઈ તો વિદ્યાર્થી મિત્રો 1.5 એના છેદમાં 3 એટલે 1 ના છેદમાં 2 ગુણોત્તર થાય. તો બધી બાજુઓ સરખી છે એટલે અનુરૂપ બાજુઓ કેવી થઈ? સમપ્રમાણમાં. પણ આ ચોરસ છે એના દરેક ખૂણા કાટખૂણા હોય. આ સમબાજુ છે એના બધા ખૂણા કાટખૂણા હોય નહીં. એટલે કે અનુરૂપ ખૂણાઓ સમાન ન હોવાથી ઉપરની આકૃતિઓ છે એ સમરૂપ બનશે નહીં. અહીં લખેલ છે ઉપરની આકૃતિ સમરૂપ નથી કારણ કે અનુરૂપ ખૂણાઓના માપ સમાન નથી. તો વિદ્યાર્થી મિત્રો આ સાથે સ્વાધ્યાય 6.1 ખૂબ જ નાનું હતું. 6.1 પૂર્ણ કરીએ છીએ. ભાગ 1 પ્રકરણ 6 ભાગ 1 અહીંયા પૂર્ણ કરીએ છીએ. હવે નવા ભાગની અંદર આપણે ત્રિકોણની સમરૂપતાની ડિટેલની અંદર આપણે ચર્ચા કરવાની હશે. વધુ આવતીકાલે ફરી એક વખત મળીએ. આભાર. જય શ્રી કૃષ્ણ. બેસ્ટ.